જય શ્રી મહાકાલ. સર્વેને આજે દેવ દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ. અને અમે આવ્યા છીએ આજે ગણવાડા કારતકના મેળામાં. અને તારે જઈએ છીએ અમારા મેરડીમાં ચામુંડા માતાના દર્શન કરવા. અને બન્યા રહેજો તો અમારા બ્લોગના સાથે આજનું. બોલો, તાર મંદિરે આયા દર્શન કરવા? મેલરીમન મંદિર આપલા સુખડીન પ્રસાદ મેલડીમાં વિઝિટ કરવા માટે દાદાએ માનેલું હતું. દર્શન કરી લો. સુખડી લઈને આવ્યા છીએ ધરાવવા માટે. એટલે મેલડીમાં બતાવશે. મસ્ત બને. સુરેશ ડાબરના ઘરે આયા. આજે ડાબર લેજે બીજું. ગામનો ચોરો કહેવાય અને આગળ બસ સ્ટેન્ડ આવશે. જઈએ એ બાજુ આપણે. હા વિશાલ, મજા? હા મળીએ. પેલા અહીંયા બસ સ્ટેન્ડ હતું, અહીંયા એક મોટો વડ હતો, એ વડ તોડ પડી ગયો. અત્યારે બસ સ્ટેન્ડ પેલું બંધ થઈ ગયું છે, પણ મેન બસ સ્ટેન્ડ તો અહીંયા જ કહેવાય. અને આ દરગાહ છે મોરા સહી દાદાની, તો આગળ દર્શન કરવા જવાનું છે. ડાબરનું ઘરનું કામકાજ ચાલુ હોય. ડાબર ખુદ કારીગર બની ગયો. આ બાજુ જક્ષી બેઠો, મિહિર ઊભો આવ્યું છે, અને આ બાજુ પલોને બધા કામ કરે છે. જુઓ, ફર્સ્ટ ક્લાસ કામ ચાલુ જ છે અત્યારે. એક રૂમ તૈયાર કરી દીધો, બીજો રૂમ પ્લાસ્ટર થઈ ગયો, આ રૂમમાં પ્લાસ્ટર ચાલુ છે, અને જો બહાર બાકી છે. મંદિર તો જઈને આવી ગયા, અને હવે જઈએ મેળામાં. જક્ષી આવે છે, તૈયાર થઈ ગયો જક્ષી તો. જય શ્રી મહાકાલ. જય શ્રી મહાકાલ. જક્ષી સર બીજા 3 જણા પેસેન્જર બીજો હશે પાછો. એટલે અમારે ઢગલા માર્કેટમાં જવાનું છે આજે. બધી બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવા. તો જોતા રહેજો અમારો ઢગલા માર્કેટ. અને તાર તો નહીં આવું ને? પાર્વતી તો ઘેરે હે. ડબ્બો આવે છે, ગુડો બેન આવે છે, અને બીજું કોણ આવે? મુન્ની આવે એમ ને? પૈસા શું કરવા? મેમ સાહેબ આવી ગયો. હા હેડો લે હેડો તાર. ગુડાબેન હેડો. ભાઈનું લેવો છે? લઈ લઈએ. અમે આવી ગયા અમારા કાકાના છોકરાને ઘેર, રાજુભાઈ ઘેર. સરસ મકાન લીધું, ગાડી લાયા. સરસ, કોંગ્રેચ્યુલેશન. સરસ મકાન છે ભાઈ. જો એક બેડરૂમ નીચે છે, એસી સાથે, લાઇટ બાઇટ સારી જગમગ કરી છે. સંડાસ બાથરૂમ અને સેકન્ડ ફ્લોર. કોણ ઉપર સામે દેખાય બ્રહ્માંડેશ્વર મહાદેવ. તોફાની. હાથ મિલાવ, ચલો સેકન્ડ કરો. ઉપર એ પાછા આ એક રૂમ ના રૂમ બીજો અલગ એમ? આ પૂજા માટે રૂમ, આ મંદિર ના મંદિર બાજુમાં છે. પાછળ બીજું મંદિર. પાછું જગ્યા આની એક ઉપર બેડરૂમ, 2 બેડરૂમ ઉપર, સંડાસ બાથરૂમ એટેચ, બાલ્કની. સામે દેખાય આખી નદી. અને પેલા ઘાટ ઉપર આખો મેળો ભરાયેલો છે અત્યારે કારતકનો. એ સરસ્વતી નદી છે, અને આ વ્યૂ છે ધાબાનું. કેટલું સરસ મજાનું મકાન બનાવ્યું છે. અને આ બાજુ સિટી આવી જાય. તો ગઈ જુઓ, અત્યારે આ બધી સિદ્ધપુરની ગલીઓ બધી ઓરવાડ કહેવાય ને. અને
બધું જે નકશીકામ ને ઘર ને એટલા મસ્ત હોય ને આપણે વિડીયો રિટર્ન જોઈએ ઉતારે તો ઉતારીશું. આ ઢબાનું સિદ્ધપુર નહીં તમારે સિદ્ધપુરમાં ફરાવા તો ત્યાં જો અમે એના પપ્પાજી આ ગાડી પાર્ક કરવા અને આપણે આ બાજુથી જવાનું થોડું ચાલવું પડશે તો ગુડોન બધા રાહ જોઈ રહ્યા છીએ. બધા આવી ગયા છીએ હવે સિદ્ધપુરમાં મેળામાં તો જોતા રહેજો મેળાનો વિડીયો અમારો. ચાવાર આગળ પહોંચી ગયા છીએ સિદ્ધપુરના અને પછી હવે 365 બાજુ બારીવાળું મકાન છે એ બાજુ જવું. શિવમ શક્તિ નાસ્તા હાઉસના દાલ પકવાન એ બધું બહુ ફેમસ છે તો આ બાજુ આવો તો ખાજો. હા ગાઈઝ આટલા ઊભા છે એકલા નાસ્તો કરે છે. પકોડા અમે ખાઈશું. પાલક પકોડા ખાય કે જો અભી બજાર ભરાઈ જા રહી है ढगला बाजार ना मार्केट आखू भरचक છે આખું. અને સામે દેખાય 365 બારીવાળું મકાન છે સિદ્ધપુરનું. દેખાય 365 બારીવાળું મકાન છે આખું મકાન અને એના આજુબાજુ ગણતરી કરીએ તો બધી થઈને 365 બારી થાય એવાની. અહીંયા ભીડ સેન્ટર અમે પકોડી ખાવા આવ્યા છીએ. જોઈએ વાળું કેવી છે પકોડી હોય. આ બાજુ બધા ઊભા છે ગુડો બેઠો છે. હા મેળો પતી ગયો. મેળાની ખરીદી કરી લીધી છે હવે જઈએ ઘર બાજુ તો જોતા રહેજો અમારો બ્લોગ. હા પાછળ જો આ બધું ઢગલા જો આ સિદ્ધપુરની હવેલીઓ બધી વરાઓની સેમ આવું પેરિસની ગલીઓમાં હોય છે. જે રીતના પેરિસના મકાનો હોય છે એ રીતના સિદ્ધપુરના મકાનો બનાવેલા છે બધા. પલારનું શૂટિંગ થયું ને હા ઘણા પિક્ચરોનું બી શૂટિંગ થયું. એમાં એક ફેમસ પિક્ચર ટ્રિપલ આરનું શૂટિંગ અહીંયા થયેલું છે. જોઈ લો ખાલી ગલીઓ. આવીએ અને હવે જો આ બધા ખેલાવા આમાં શોર્ટિંગ કરીશું. હા જો આ બધા આવી જશે ભાઈ. જો ફ્રેશ થઈને આવી જાય પાછા ચોકમાં. એટલે આ તો ગોવામાં નીકળ્યો કું હે. જો આ જક્ષી ગોવામાં ફરવા નીકળ્યો હે. જોજો પથુબા બેઠા ખાઈને આવ્યા તમે બાકી જમવાનું. પૂનમનો ચાંદ બી આ ઉગી નીકળ્યો છે. આજે કારતક સુદ પૂનમ છે. ઢોલ લાયા કાતકમાં ત્યારે કોણ લાવ્યું? શ્રી મહાકાલ સવાર પડી ગઈ છે. માતાજીના દર્શન કરીને આજે વર્કિંગ ચાલુ કરવાનું તો જોતા રહેજો અમારો આજનો બ્લોગ. હા અમારા વિહત મેળી માતાનું મંદિર છે તો દર્શન કરી લો. ભલો કરજો અમારી વિહત મેળી માતા. જોઈ લો આ મંદિર એ મારી વિહત મેળી. હા અમારા કુળદેવી ચામુંડા માતાનું મંદિર છે. ગોગા મહારાજ છે. સતી માતા સિકોતર માતા છે અને આ બાજુ વીર મહારાજનું મંદિર છે. જય ગજાનંદ ગણપતિ દાદ. જય શ્રી ચામુંડા માતાજીને નમઃ. જય મારી કુળદેવી ચામુંડા માતાને. કાજી તૈયાર થઈ ગયા. કોઈ બનાવવાનું નહીં? તુવેર બુવેર ના તુવેર મજા આવે. એ મીઠાન છો છોકરામાં આપણા મસ્ત. કેટલો સરસ મજાનો રસ્તો છે. કોઈ ટ્રાફિક નહીં કશું જ નહીં. ઘરે જવાની તૈયારી કરી મહેસાણા જઈએ હવે કરવાનાથી બધું. મમ્મી રહેવું તો હવે જવું પડશે ને. હવે સ્કૂલનું ટ્યુશન ચાલુ થઈ જાય આવું કરીએ.
પણ હજુ ફરી આવીએ છીએ મેળામાં અમદાવાદ પાછા મજા આવી ગઈ ગાઈસ 2 દિવસ બે રહેવા દિવસ રાતનો મેળો જોવાની મજા આવશે આવીએ હેડો ત્યાં પાછા આપો અમદાવાદ તો ગાઈસ ઘર લોક કરી દીધું દાદા આટલા ઉપર કાકાની આયા લ્યો તા મળીએ કાકા કાકા કે આવું છું નેડી નીકળે આવું તો હારું. જઈએ હવે ના બારોબાર જઈએ એ મિતુ મિતુલ આ નહીં ને રંજીતજી હજુ ના એ હોજે કે ગાડી સર્વિસ માં મૂકીએ ને તો હોજે થઈ જાય તો હોજે બરાબર એટલે ગાંધીનગર મૂકીએ ના ઓ ગાંધીનગર તમે મેડમ ના હું નહીં જઈ તો હોજે જવું તો ના આવાના લઈને હું જાય અરે એકલો ના પાસ ના અંજોજે ગુડુ ગુડ્ડુ જઈ પાછી આજે કુલાંગા જોઈએ હા આવજો તો કાલ હોજે જો ગુડી આવે ને એ તો કાલ હોજે મિતાન. રાત ઉપર કરવું હોય મિતુ જોતો જ નહીં હેલો બધી વખત ના હોય લઈ લે તમે ભણ્યા ના હાલા ના હોય આખો દિવસ પથરા મારો સ્વાન તો ચાલો હવે આપણે નીકળી ગયા છીએ ઓ જવું ત્યાં જવા માટે ત્યાં આવજો હો અને હાલ ચાલુ થાય ને છોકરાને પાસે દર્શન કાકાને આવજો એ હા ચલો ત્યારે હવે નીકળીએ ગાઈસ હવે મહેસાણા પહોંચી ગયા 1 કલાક પછી તો પહેલા આપણે લાલા લાલા ભગવાનને લઈ લઈએ પછી સામાન મામાન લઈએ લાલાને બિહાર જઈએ મંદિરમાં પપ્પા બધા તાળા ખોલ્યા થાય તારું તો આમ તો મિહિરે ખોલ્યું હો પેલું તો અને આ 2 દિવસ રહીને આવ્યા ને તો એટલું જામ થઈ ગયું હતું સારું ખોટું હતું જય શ્રી કૃષ્ણ બેસાડી દો તો હવે મિહિરભાઈ સામાન લેવડાવો થોડો ચલો લેવડાવી દઈએ અને આપણે તો ખબર હે ને કેટલો બધો સામાન હોય. કૃષ્ણ જય મહાકાલ અને અમારા જોબનો ટાઈમ થઈ ગયો જોબ ઉપર જઈએ છીએ આ બાજુ મિહિર આજે સ્કૂલ ગયા નહીં હા ચલો તો હું જાઉં જય શ્રી કૃષ્ણ જય મહાકાલ આવીએ અમે હમણાં હો સિદ્ધપુરમાં આવી ગયા છીએ સિદ્ધપુરની હવેલીઓ બધી અને જઈએ મેળામાં હવે સરસ મજાનો મેળો અહીંયા સિદ્ધપુરનો ભરાય છે કાતોકનો લાલુમણની લચ્છીવાલા છે અહીંયા અને એ લચ્છી બહુ ફેમસ છે લાલુમણ લચ્છીવાલા જૂની દુકાન આ નવી શોપ બનાવી દીધી છે અને આ સિવિલ હોસ્પિટલથી આવીએ એટલે લેફ્ટ હેન્ડ ઉપર આવે છે અને આ બજાર ભરાયું છે આખું નટુભાઈ ટીકડીવાળાની દુકાન છે અહીંના ટીકડી ભજીયા બહુ ફેમસ છે અરે આવા છે સિદ્ધપુરમાં તો મેળામાં આ 365 તારીખ વિડીયો ઉતારવા માટે આના 360 બારીવાળું મકાન છે આ જે મકાન છે 360 બારીવાળું મકાન છે અને ટોટલ ચારે બાજુ જે બારીઓ પણ 360 બારીઓ થાય અને આ બાજુ આખી પબ્લિક મેળામાં જ કરે જાય છે ફોરેનરે આવે છે અહીંયા તો ગઈ જુઓ ટ્રાફિક કેટલો બધો છે સિદ્ધપુરનો અને તમે જોઈ શકો છો આ સિદ્ધપુર નગરી આ ચોખ્ખું આવ્યું અને પાછા સામાન જુઓ આખી ગાડી પેક આટલું બધું ખરીદ્યું આખી બપોર સવારથી લઈને સાંજ સુધી આટલી બધી શોપિંગ કરી ને એના પપ્પાએ ને મેં અને હવે ઘરે જઈ રહ્યા છીએ તો જુઓ ટ્રાફિક સાંજ પડી ટ્રાફિક ડબલ થતો જાય અત્યારે તો ગાઈઝ જો અમે લોકો અત્યારે વિસનગર જવા માટે નીકળ્યા છીએ કારણ કે આજે છે ધ્રુવીનો બર્થડે તો બર્થડે સેલિબ્રેશન કરવાનું છે ફૂલ વિડીયો આવશે જોતા રહેજો અમારું બ્લોગ ઘેર આવી ગયા છીએ બ્લોગર ભેગા થયા બધા તો તમે શકો હેપી ન્યુ યર જયભાઈ નિકુલ કુમાર એ રામ રામ નવા વર્ષના રામ રામ કેવું શકો હા જય શ્રી કૃષ્ણ હેપી બર્થડે ગુડીબેન ધ્રુવીબેન આ ધ્રુવીબેન છે અમારે એમનો આજે બર્થડે છે હેપી બર્થડે ઘરમાં જઈએ હવે દાદા અને બે બેઠા છે ને બે મીરબા ચમ શકો
મજામાં ને? સવાલ જો અભદ્દારી આદિ હોય તમે સસ્તા મજા જમવા માટે હવે ધ ગ્રાન્ડ ખોડિયારમાં જે મહેસાણા હાઈવે ઉપર આવેલી છે, મહેસાણા ચોકડીથી મહેસાણા જવા માટે. આવી ગયા છીએ જમવા માટે હવે ધ ગ્રાન્ડ ખોડિયારની અંદર. આ રીતનું એનું આખું સિટિંગ એરેન્જમેન્ટ છે. તો જોઈએ જો હા બર્થડે ગર્લ ને મિહિરબા નિકુલકો મને બધા આ બાજુ ઊભા છે. સરસ. અને દાદા નમેજી આ બાજુ બેઠા. મેનુ આવી ગયું છે. હવે આમાંથી મેનુ સિલેક્ટ કરી અને પછી જમવા બેસીશું. આ બાજુ તો બેસી ગયા ગુડીબેન ને બે, અને આ બાજુ લેડી સ્ટાફ છે. મિહિરબા અહીંયા છે, જયભાઈ અહીંયા છે, રમેશજી દાદા અહીંયા બેઠેલા છે. ઠીક તો આવી ગઈ છે. સરસ મજાની કેક આવી ગઈ છે, ડિઝાઇનર ધ્રુવીની. સરસ કેક છે. ફૂંક તો માર પેલા પેલી. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ ધ્રુવી, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. હવે તો ધ્રુવીબેનનો બર્થડે આજે ઉજવે છે. કેક ખાઈ લો હવે બરાબર. બેન તો બધાને કેક ખવડાવે છે. એ આવતી ને એનો એટલે છેલ્લા આવે એને. પહેલા માંગે ને જયભાઈ ને જયભાઈ ને બર્થડે ક્યારે આવે? 7મા. ધ્રુવીની મમ્મી ખવડાવે છે કેક. ધ્રુવીના બીજા મમ્મી ખવડાવે છે કેક. ધ્રુવીના પપ્પા ખવડાવે છે હવે કેક. જમવાનું તો પતી ગયું છે અને હવે આવી ગયા નીચે જઈએ ઘર તરફ. કેવું રહ્યું જમવાનું? મજા આવી ગઈ ને દાદાને ભાઈ? લેડીઝ સ્ટાફ પેલું બાજુ ઊભો છે. મિહિરભાઈ જયભાઈ અહીંયા આવે છે. હેલો ભાઈ, મિહિર આવી જા. સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ ગાઈસ. કઈક ચેનલ? ઠાકોર બ્લોગ્સ. મિસ્ટર ઠાકોર બ્લોગ. મિહિર ઉપર છે. તો ઘેર આવી ગયા છીએ. થોડી વાર બેહીને પછી પાછા મહેસાણા જવા નીકળીશું. મિહિરભાઈ તમારે આવવાનું છે? રોકાવાનું એમ ને? સરસ સરસ. ચાલો તો હવે જઈએ ઘેર. હું બધા ઘરે જવાની તૈયારી કરે. આવજો નીકળવા. બાય. તો દાદાને બધા તો વાતો કરું છું અને મિહિરભાઈ તો આવવાનું નહીં.
ફાવશે એટલું મને નહીં ફાવતું તારો વગર પણ તું આવતો નહીં એવી રીતે ફાવ દેજો પપ્પાને એવું ધ્રુવી હેપી બર્થડે ટુ યુ ફેરથી હેડો બધા રહેવો તો તારા જ રોકાઈ ના જવાય ના કાલ તમારે જવાનું નહીં પછી કારણ તાર મેં લઈને જઈશું એવું બાય બાય હાથ છોડવાનું મને નહીં આવી જઈશું એમ તારી જોડે લઈ જાઓ હેડો એને તો લઈ જાઉં હા હેડો એ સૌથી ચેન્જ કરવું હે? ચલો આવજો જયભાઈ આવજો બધા બાય બાય